રાજ્યમાં જાહેર દેવા મુદ્દે લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં વધેલા જાહેર દેવા મુદ્દે કોંગ્રેસે સરકાર ઉપર પ્રહાર કર્યા છે। ભાજપની સરકાર રાજ્યમાં દેવું વધારતી જતી હોવાનો આરોપ। સરકાર દેવું વધારી ઘી પીવાની નીતિ રાખતી હોવાનો અમિત ચાવડાએ દાવો કર્યો છે। અમિત ચાવડાએ કહ્યું કે રાજ્યના દરેક વ્યક્તિ પર 66,000 રૂપિયાનું દેવું। ગુજરાતમાં બાળક 89,000ના દેવા સાથે જન્મશે। ત્રણ વિષય છે જુદા જુદા, એટલે પહેલા કહી દઉં તમને। એક તો ગુજરાતમાં દેવું વધી રહ્યું છે, સરકારની નીતિઓને કારણે માથાદીઠ દેવું વધે છે કે બીજું નર્મદા યોજનામાં જે પડોશી રાજ્યો પાસેથી આપણે ભાગીદારીની રકમ લેવાની છે એ બાબતનો ઇસ્યુ છે। અને ત્રીજો, આજે પ્રશ્નોત્તરીમાં 36 નંબરનો પ્રશ્ન હતો, અન્ન નાગરિક પુરવઠાના નિગમોમાં જે મંજૂર મહેકમ છે એમાંથી મોટેભાગની જગ્યાઓ ખાલી છે અને આઉટસોર્સિંગથી લેવામાં આવે છે। આ તો એક નિગમનો હતો, પણ બધા જ નિગમોમાં આ સ્થિતિ છે। એટલે ગુજરાતમાં યુવાનો બેકાર છે અને બીજી બાજુ સરકાર ભરતી કરતી નથી। એટલે પહેલો નર્મદાનો લઈએ, ઓકે, દેવું લઈ લો। ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગઈકાલે વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું છે। બજેટમાં અમે લોકોને ખૂબ મદદ કરીએ છીએ, લાભ આપીએ છીએ એવું ચિત્ર રજૂ કરવામાં આવ્યું, પણ ગુજરાત સરકારની નીતિ એવી રહી છે કે દેવું કરીને ઘી પીતા હોય એવી સ્થિતિનું નિર્માણ છે। અને દિવસે દિવસે ગુજરાત સરકાર તો દેવું વધારે છે, પણ ગુજરાતની જે 6 કરોડ જનતા છે એના માથા પર પણ દિવસે દિવસે દેવું વધતું જાય છે। અહીંયા જે સરકારે આંકડા રજૂ કર્યા છે એ મુજબ 2023-24માં જે જાહેર દેવું છે 3,77,962 કરોડ છે। એ જ રીતે 24-25નો જે સુધારેલો અંદાજ રજૂ કરવામાં આવ્યો એ મુજબ 24-25ના સુધારેલ અંદાજ મુજબ રાજ્યનું દેવું 3,99,633 કરોડ થયું। અને 6 કરોડની વસ્તી ગણીએ તો એ મુજબ પ્રતિ વ્યક્તિ, પ્રતિ ગુજરાતી 66,000 રૂપિયાનું દેવું આજે ગુજરાતના એક એક વ્યક્તિને માથે, નવું જન્મ લેનાર બાળકના માથે છે। એ જ રીતે 2025-26નો જે અંદાજ રજૂ થયો એ મુજબ દેવું વધી અને 4,55,537 કરોડ થશે। 3 વર્ષનું આગામી જોઈએ અંદાજ તો 26-27ના વર્ષના અંતે દેવું વધીને 4,73,651 કરોડ થશે। ને 27-28 વર્ષનો જે અંદાજ મૂક્યો છે એ મુજબ દેવું વધી અને 5,38,651 કરોડ થશે। એટલે 3 વર્ષ પછી પણ જે બાળક જન્મ લેશે એના માથે 3 વર્ષ પછી એટલે કે 27-28ના વર્ષમાં દેવું વધીને 89,000 રૂપિયા પ્રતિ ગુજરાતી થવા જઈ રહ્યું છે। એટલે ઉત્સવો, તાઇફા, પોતાના માનીતાઓને લાભ કરાવવા માટે જે દેવું વધી રહ્યું છે, જે બજારમાંથી મોટા પ્રમાણમાં લોનો લેવાઈ રહી છે, આજે જ જે વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં જવાબ આપ્યા છે મુજબ છેલ્લા 2 વર્ષમાં જે બજારમાંથી કે રાજ્ય સરકારે લોન લીધી એ નાણાકીય સંસ્થાની લોનો છે, બજારમાંથી લોન લેવામાં આવી છે અને કેન્દ્રીય દેવું છે। ખાલી બજારમાંથી લેવામાં આવેલી લોનોનો આંકડો જોઈએ તો છેલ્લા 2 વર્ષમાં 94,000 કરોડ રૂપિયાની લોન બજારમાંથી લેવામાં આવી છે। એનો સ્પષ્ટ મતલબ છે કે આજે દેવું દિવસે દિવસે સરકાર વધારી રહી છે। સરકારની ખોટી નીતિઓને કારણે દેવું વધી રહ્યું છે અને ગુજરાતના એક એક વ્યક્તિના માથે પણ દેવું વધી રહ્યું છે। એવું નાણાકીય વ્યવસ્થાપન આ સરકારનું જોવા મળે છે, જે આવનારા દિવસોમાં આપણા સૌના માટે ખૂબ ચિંતાજનક બાબત છે।